લખતર વિરમગામ હાઈવે પરથી ઘેટા બકરાની જેમ પેસેન્જર ભરીને નીકળતા વાહનચાલકો સામે તંત્ર મૌન. લખતર વિરમગામ હાઈવે ફોરલેન રોડ બન્યા પછી નાના મોટા અકસ્માતો માટે ગોજારો સાબિત થઈ રહ્યો છે, ત્યારે લખતર વિરમગામ હાઈવે ઉપર પસાર થતાં છકડા, છોટા હાથી, બોલેરો, પિકઅપ, ડમ્પર જેવા વાહન ચાલકો સામાન્ય ભાડાની લાલચમાં લોકોની જિંદગી સાથે ખેલતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. લખતર વિરમગામ હાઈવે પર બેફામ ચાલતા ઓવરલોડ વાહનો કાયદાની જાણે કોઈપણ જાતની બીક ના હોય તેમ પોતાના વાહનોમાં ઘેટા બકરાની માફક ખીસોખીસ પેસેન્જર ભરીને હાઈવે પરથી પસાર થતા નજરે પડી રહ્યા છે, જે પોતે પોતાની જિંદગીની સાથે અન્યના જીવ પણ જોખમમાં મૂકે છે. એક તો આવા વાહન ચાલકો પોતાના વાહનમાં ખીસોખીસ પેસેન્જર ભરે છે, સાથે ભાડાની લાહ્યમાં હાઈવે પર જાણે રેસ લગાવી હોય એમ હાઈવે પરથી ઓવરસ્પીડ પસાર થતા હોય છે. ત્યારે લખતર વિરમગામ હાઈવે પરથી પસાર થતા આવા વાહનચાલકોને કાયદાની શું કોઈ બીક જ નહીં હોય તેવી લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. હાઈવે પરથી ખીસોખીસ પેસેન્જર ભરી પસાર થતા આવા વાહનચાલકો સામે તંત્ર કેમ ચૂપકીદી સેવી રહ્યું છે, તથા પોલીસ તંત્ર આવા વાહન ચાલકો સામે કેમ મૌન છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે લખતર વિરમગામ હાઈવે પરથી ઓવરલોડ અને ઘેટાબકરાની જેમ પેસેન્જર ભરીને નીકળતા આવા વાહનોને અટકાવવામાં આવે તેવી હાઈવે પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોની માંગ ઉઠવા પામી હતી. રિપોર્ટ જયંતસિંહ ઝાલા.